હજુ પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। ફરી એક વખત વેજલપુર વિસ્તારમાં પોલીસ ચોકીની સામે જ મહાકાય ભૂવો પડ્યો છે, જેથી ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે। શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે શહેરમાં ડ્રેનેજ, વોટર લાઇન કે અન્ય કોઈ પણ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનના કામ યોગ્ય રીતે થતા નથી। ચેમ્બર પણ યોગ્ય રીતે બનાવાતા નથી, જેના કારણે વારંવાર લીકેજ થતાં ભૂવાની ઘટના વધી રહી છે। આપણે જણાવી દઈએ કે છેલ્લા 3 મહિનામાં 45થી વધુ ભૂવા પડી ચૂક્યા છે, ત્યારે લોકોની માંગ છે કે ભૂવાનું સમારકામ યોગ્ય રીતે કરવામાં આવે, જેથી આ હાલાકીથી છુટકારો મળે। અમદાવાદમાં વરસાદ હોય કે ન હોય, ચોમાસું હોય કે ન હોય, પરંતુ ભૂવા બારે માસ પડતા હોય છે। અમદાવાદમાં એક બે નહીં પરંતુ સંખ્યાબંધ જગ્યાઓ પર ભૂવા પડવાની ઘટના સામે આવતી હોય છે। અમદાવાદમાં ચોમાસાની અંદર આ સિઝનમાં જોઈએ તો લગભગ 45થી વધારે ભૂવા માત્ર ચોમાસાની સિઝન દરમિયાન પડી ચૂક્યા છે। એક બે નહીં પરંતુ વિશાળકાય ગણાતા સંખ્યાબંધ ભૂવાઓ શહેરમાં હાલાકીનું કારણ બની રહ્યા છે, વાહન ચાલકો માટે હાલાકીનું કારણ બની રહ્યા છે। વેજલપુર વિસ્તારમાં પોલીસ ચોકીની બિલકુલ સામે આ વિશાળકાય ભૂવો પડ્યો છે, જેના કારણે વાહન વ્યવહારને મહદઅંશે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે ટ્રાફિકની સમસ્યા છે તે ખૂબ જ વાહન ચાલકો માટે મુશ્કેલીજનક બની જતી હોય છે અને કલાકો સુધી ઓફિસ અવર્સ દરમિયાન વાહન ચાલકોએ ટ્રાફિકમાં ઊભા રહેવાની પણ ફરજ પડતી હોય છે। આખરે આ ભૂવાની સમસ્યા ક્યારે શહેરમાંથી દૂર થશે, ક્યારે અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ યોગ્ય સોલ્યુશન કરવામાં આવશે, તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।